મારું નામ ભુરિયા રમીલાબેન લીંબાભાઈ, ગામ પાટિયા, તાલુકો દાહોદ, જિલ્લો ગરબાડા. શું થયું હતું જે જિલ્લા પંચાયત? અમે 22 તારીખે અહીંથી ઉપડ્યા ત્યાં મતદાન માટે. તો અમે જિલ્લામાં જિલ્લા પંચાયત ઓફિસે અમે પહોંચ્યા અને અંદર દાખલ થયા અને પછી અમે સહી કર્યો. પછી ત્યારબાદ પછી ભાજપવાળા લોકો આવ્યા અને આવ્યા ત્યાં એ કહેવા લાગ્યા કે આ ભાઈ કાંતાબેન એ ભાઈ બોગસ મતદાન કરવા માટે આવી છે, એટલે અમે આ સલાહવા નથી, અમે આ મતદાન અમે મોકૂફ રાખવાની તારીખ અમને આપો એમ કે બધા ટેબલો એક ઉપર નાખવા માંડ્યા. ત્યારબાદ બોટલો પાણીની નાખી અમારા ઉપર. ત્યારબાદ બધી ટેબલો ઉંચકીને અમારા ઉપર નાખી દીધા. પછી અમને કીધું કે તમે અમારે તો તારીખ જોઈએ છે એમ કીધું. પછી સાહેબોએ ઊભા થઈને કીધું કે તારીખ એમને લોકોને આપી દીધી કે મોકૂફ રાખી છે કાલની એમ કરે. ત્યારબાદ પછી એ લોકો જતા રહ્યા અને પછી ત્યારબાદ અમારે ઘણો બધો પથ્થરમારો થયો. આજુબાજુ બારીઓમાંથી અમારી ગાડી સળગાવી દીધી. ત્યારબાદ અમારે કોંગ્રેસના કોઈ આવ્યા નહીં તો અમને ઘણી ડર જેવો લાગતો હતો. ત્યારબાદ અમારે લાલજીભાઈ અમારા એવા લોકલાડીલા એવા અંદર આવ્યા અને અમે જરાક અમને શાંતિ થઈ. પછી અમને અંદર અમે ઘણી તકલીફ સાથે અમે આખી રાત ગુજારી જિલ્લા પંચાયત કચેરીએ. ત્યારબાદ સવારમાં પાછો અમને કીધું કે 11 વાગ્યા પછી પાછા તૈયાર થઈને પાછા બેઠા. પાછા ભાજપવાળા આવ્યા તો પછી લોકો કહેવા માંડ્યા કે આખી રાત આ લોકોને અંદર રાખ્યા અને અમને કાઢી દીધા. એમની પાછળ 200 જેટલી પોલીસ મૂકી. એટલે અમે આ મતદાન આજે બી તૈયાર નથી કરવા કે અને આ બોગસ મતદાનો કરે છે એમ કહીને પછી આજે પાસે બહુ દાદાગીરી કરી. પછી ડર આપીને કીધું કે અમારા પેલા 3 મતદાન છે એ લોકોને અમને મેળવો, ત્યારબાદ અમે મતદાન ચાલુ કરવા દઈએ. તો પછી સાહેબે કીધું ના એવી રીતે ના મેળવી શકાય તો કે ના આ લોકોને આગળ કાઢો પછી અમને પાછળ કાઢો કે અમે સાથે બહાર નીકળી જઈએ અને પાછા આવીએ. તો કે ના, સાહેબે ના પાડી કે ના નથી આવું કરવાનું કે. તો એવી રીતે બધા અમે હેરાન કરી પાસે પાછળ નીકળી ગયા.